જો હળદર મસાલો નાખી દઈએ. તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે કંકોડા જોવા. લોટો ફેમિલી કેમ છો? આશા કરું કે આપ સૌ મસ્ત અને મજામાં છો. તો સમજીને બ્લોગ્સમાં આપ સૌ કા સ્વાગત છે. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 2. વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ કેમ કે આપણે મોબાઈલ આપણે લીખતા નથી ખેતરમાં અને આપણે ગયા હતા દાડીએ. બાકી તો અત્યારે વરસાદ આવે થઈ ગયું છે. જો વાદળ કેવું થઈ ગયું છે. અને અત્યારે આપણે જઈએ છીએ એક વસ્તુ લેવા, એ તમને જોવા મળી જશે. અને હાયરે કામો છે 2 કામો છે એવું શું એ તમને જોવા મળી જશે. અત્યારે તો આપણે જઈએ છીએ તો કંઈ નહીં. આ છે આપણો કપાસ. જુઓ ખડ કેવું થઈ ગયું છે, કપાસ કેવો થઈ ગયો છે. કપાસ છે ને વરસાદ ચાલુ રહ્યો ને એટલે બગડી ગયો હે. બાકી તો હજી લગભગ 1.5 મહિનો જેવું થઈ ગયો વરસાદ. હજુ આમ તો થોડાક દિનો રહ્યો છે પણ દી નથી દેખાતો. થોડો દેખાય પછી પાછો દેવાઈ જાય એટલે એ રીતનું હે. તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ. તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે કંકોડા જોવા. તો અત્યારે હું તમને કંકોડા બતાવી દઉં. બાકી તો અહીંયા આપણે જોવાના છે. દેખાય છે ને? નહીં દેખાતા? હા છે. આ જો અહીંયાથી આપણે અત્યારે તોડી લઈએ. હે બાકી તો જો તો એક કંકોડ ઉઠે ઉપર છે એ આરોહી તોડવા જાય છે. એ કંકોડ આરોહી તોડવાની છે. તોડ્યું ને હે. પછી હવે હે ને આ બાજુ પણ છે. તો એક જો અહીંયા છે એક ઉપર હેઠ આ રહ્યો. તો એને પણ આપણે તોડી લઈએ. વેલો બહુ ઊંચો ચડી ગયો ને એટલે આમ નીચે હોય ને તો આ રીજો વેલો ઊંચો કરે નીચે બસ. તો આપણે અહીંયા હે ને તોડી લઈએ. જો તો ફેમિલી અત્યારે છે ને આપણે કંકોડા વીણી લીધા છે. બાકી તો બધે આપણે ફરીને ગોતી લીધા છે. કેટલા નીકળી જાય છે તમને બતાવું. જો સારું એના હાથમાં હે કેમ કે આપણે જબલું લાયા નથી. જો આટલા બધા વીણા છે. બહુ સારા કહેવાય. અત્યારે નીકળ્યા એટલે આટલા બહુ બધા વીણી નાખ્યા છે. તો આજે છે ને આજે આટલા બધા વીણાના કેમ કે બાકી અત્યારે છે ને 2-3 દિવસથી કોઈ આવ્યું નથી ને જોવા એટલે સારા વીણા. બાકી તો અત્યારે પૂનમ જો બર્તન લાકડા અહીંયા વરસાદ પાછો આવે એવો થઈ ગયો. હા વરસાદ આવે એવું થઈ ગયું ને આપણે બીજા લાકડા લેતા લાકડા ને આપણે કટોલા જોવા કંકોડા જોવા આવ્યા હતા એટલે સારું છે. 2 કામ થઈ જાય એટલે આજે છે ને આમ તો આપણે બપોર પછી તોડીએ રહીએ કામ. આપણે બીજું કરતા નથી, થોડું કામ કરીએ છીએ. બાકી તો લાકડા આપણે ઉનાળામાં આવીને કાપીને રાખી દઈએ છે. અહીંયા છે બીજા સામે લીમડે છે. અહીંયા છે બીજા એક ખૂને છે. બાકી તો રહેવા દો અમને. આ રીતના આપણે કંકોડા વીણી લીધા છે. તો આપણે કંકોડા ખાલી કરી દીધા છે. જો અહીંયા બાકી તો જય થારી લેવા ગયો છે. અત્યારે આવશે ને આટલા નીકળ્યા જુઓ. અને જય આવે છે થારી લઈને. આટલા આપણે નીકળ્યા છે. આ થારીમાં ભરી દો ફટાફટ. વરસાદ પણ આવવા માંડ્યો છે. તો ફેમિલી આટલા નીકળ્યા છે. બાકી તો સાટા ચાલુ થઈ ગયા છે અત્યારે કેમ કે વરસાદ આમ ફરતી કોર છે ને. થોડા સાટા દેખાતા હતા પણ અહીંયા નથી પડતા. અત્યારે એને સાટા થોડા ચાલુ થઈ ગયા છે. જેણા આવે છે ત્યારે આપણે આટલા લઈ આવ્યા છે. શાક આજનું થઈ જશે એટલે સારું છે. બાકી તો અહીંયા છે ને કંકોડા ખાસ નહીં મળતા. અહીંયા છે ને તરત ગોતી લે એટલે. બાકી તો આટલા આપણે મળ્યા એટલે સારું કહેવાય. તો કંઈ નહીં, અત્યારે છે ને આપણે શાક કરવાનું છે. તો થોડી વાર રહીએ પછી આપણે શાક કરવાનું છે. બાકી તો અત્યારે છે ને ગામમાં પેલું જવાનું છે એટલે મોબાઈલમાં ચાર્જિંગ નથી.
એટલે આપણે હે ને ચાસુમાં મેગી દઈએ, પછી આપણે ગામમાં ફટાફટ જઈને આવતા રહીએ. તો ફેમિલી અત્યારે હે ને આપણે ફટાફટ ગામમાં જવાનું છે અને આપણી ધનોને બહાર કાઢી દીધી છે જો. ને પૂનમ અહીંયા કંકુડાનું શાક કરે છે. બાકી તો અત્યારે આપણે ગામમાં જઈએ. તો ચાલો આપણે ધનો તો બહાર કાઢેલી છે એટલે અત્યારે હે ને આપણે ગામમાં જઈએ ફટાફટ. તો ઘણી વિડીયો તમે બની રહીજો. અત્યારે હે ને આપણે ગામમાં જઈએ. ધનો હે ને આમ જૂની છે પણ આમ હે ને બહુ કામની પોતે હેરાન કરી જાય. એક કિકમાં ચાલુ તો ચાલો અહીંથી નીકળીએ આપણે ગામમાં જઈને આવીએ ફટાફટ. એટલે આપણે આવી ગયા છે ગામમાં જઈને થોડી વાર આપણે ઓટો મારવા ગયા હતા. આપણો કપાસ હતો અહીંયા એટલે થોડું મોડું થઈ ગયું. હવે હે ને ફેમિલી આપણે આ શાક પૂનમ ચોખ્ખી કરી વારેલી છે. બીયા બધા કાઢીને આ રીતના બધા કાઢી નાખ્યા હતા આવા. તો જો આવા કર્યા છે સાફ અંદરથી બીયા કાઢીને. એટલે હવે છે ને આપણે શાક આનું આપણે થોડું કાપી દેવાનું છે, કટકા કરી વારવાના છે. બાકી તો પૂનમ અત્યારે બનાવે છે ચા અને મારે છે ને શાક સુધારવાની છે અને પછી તો આપણે શાક બનાવવાનું છે. બાકી શાક હું કેવી રીતના બનાવું ને એ તમે જોવા માટે બન્યા રહીજો બ્લોગ્સમાં, કેમ કે હું છે ને શાક અલગ ટાઈપથી બનાવું છું. બાકી તો જોઈએ આમ તો બનાવે બીજા તો બનાવે પણ હું હે ને અલગ બનાવું છું. અલગ એટલે વાસણ એવું છે ને એમાં બનાવી દઉં છું. તો કાંઈ નહીં ફેમિલી, આ શાક કાપી વાળું પછી આપણે હે ને શાક વઘારવાની છે. એટલે તમે બન્યા રહીજો ત્યાં સુધી, છેલ્લે સુધી જોજો કઈ રીતનું શાક બનાવવું છે. ફેમિલી અત્યારે હે ને આપણે શાક કાપી વાળી છે તો મસ્ત મજાની કાપી દીધી છે. બાકી તો પૂનમ બનાવે છે અત્યારે મકાઈના રોટલા બનાવે છે. મકાઈના રોટલા બની જાય પછી શાક બનાવવાની છે. તો આપણે આ શાક છે ને બનાવવાની છે. મકાઈના રોટલા બની જાય પછી. એટલું તો તમને યાદ આવતું છે, રોટલા બની જાય પછી બનાવવાનું છે એટલે સેમે બનાવવાનું છે. સેમેની બાકી તો ના યાદ આવતું હોય તો તમને જોવા મળી જશે. બાકી તો છોટા અત્યારે થોડા આવે છે ને એટલે આપણે અંદર આવતા રહીએ. તો ફેમિલી અત્યારે હે ને આપણે કટોલા કાપી વાર્યા છે ને એને આપણે વઘારવાનું છે. સેમે વઘારવી હું તમને બતાવી દઉં. બાકી તો રેડી આપણે કરી વારીએ છે. આમાં છે કટોલા, આમાં હે ને આપણે લસણ પોલીવારી છે અને હું તમને બતાવી દઉં સેમાં આપણે વઘારીએ છીએ શાક. જો ડોળીમાં વઘારીએ ત્યારે એને આપણે નાખી દઈએ લસણ. જો મસ્ત મજાનું આપણે લસણ નાખી દીધું છે. હવે લાલ થઈ જાય ને કમ્પ્લીટ લસણ થઈ જાય એટલે આપણે હે ને વધારે આપણે હે ને ઓછી હરગાવતા નહીં. જો બાકી તો આપણે પાણી અંદર નાખી દીધું છે અંકુડામાં. આમાં છે આપણે મિક્સ કરેલું હળદર, મસાલો, મીઠું બધું કમ્પ્લીટ કરી વારેલું છે. અહીંયા પૂનમ આપણે મકાઈના રોટલા બનાવી દીધા છે. જો અત્યારે ને થોડું સારું વારીએ લસણ, કેમ કે કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતનું આપણે કોઈ બી શાક આપણે બનાવવું હોય ને ફેમિલી તો આ રીતનું જ આપણે બનાવીએ છીએ. કેમ કે આપણે આમાં છે ને મજા આવે છે આમાં બનાવવાનું થોડુંક હોય તો. બાકી જો લસણ કેવું થઈ ગયા છે અત્યારે એને આપણે નાખી દઈએ. હવે કંકોડા, જો હવે હળદર મસાલા નાખી દઈએ. થોડી વાર એમનું રેવા દઈશું પછી છે ને આ રીતનું આપણે ફેરવી દઈએ. ચડી પણ તરત જાય એટલે સારું રહે છે. જો હે આપણે બનાવેલું કંકોડાનું શાક. બાકી તો હજી હે આમાં એટલે નાખી દઈએ ફટાફટ. આપણે નાખી દઈએ અમે છે ને ફેમિલી
તો ફેમિલી આ રીતનું આપણે બનાવીએ છીએ. બાકી તો હવે એક થાળી લાવીને આપણે ઢાંકી દઈએ, અંદર જશું. બાકી તો એક થાળી લઈ લઈએ. જો થાળી લઈ લીધી છે અને હવે અહીંયા આપણે ઢાંકી દઈએ. આ રીતનું ઢાંકી દેવાનું. હવે આપણે ચડી જશે. બાકી તો ફેમિલી ચડી જશે. એ રીતનું આપણે બનાવીએ છીએ. કમેન્ટમાં કહેજો તમે કઈ રીતનું બનાવે. અને બીજું કે ફેમિલી આજનો બ્લોગ છે અહીંયા સુધી. વિડીયો લાંબો થઈ જશે એટલે. બાકી તો વિડીયો તમને સારો લાગે ને ફેમિલી એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, બેલ આઇકોન કરી લેના તાકી નવો વિડીયો નાખું ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.